શિયાળાની અંદર વટાણા છે તે ભરપૂર માત્રાની અંદર આવતા હોય છે, તો આજે આપણે આ વટાણાના ઢોકળા છે તે બનાવીશું। ખૂબ જ પૌષ્ટિક એવા વટાણાના ઢોકળા છે તે બનાવવા ખૂબ જ સહેલા અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ સરળતાથી બની અને તૈયાર થઈ જાય છે। તો તમે પણ એક વખત આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી અને નવા વિડીયો તમને મળતા રહે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં એક કપ જેટલી આપણે સૂજી છે તે લઈ લેશું, જે ઝીણી આવે તે લેવાની છે। પછી આપણે તેની અંદર એ જ કપના માપથી ખાટી છાશ છે તે એડ કરીશું। જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો દહીં એડ કરવાનું। એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટની અંદર રાખી દેવાનું છે। ઢાંકી અને 10 મિનિટ માટે રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણે વટાણાનું બેટર છે તે બનાવી લઈશું। એના માટે એક મિક્સર જારની અંદર 1 કપ જેટલા વટાણા એડ કરવાના છે અને 1 કપ જેટલા આપણે તેની અંદર ધાણા એડ કરી દઈશું। 1 મરચું છે તે એડ કરવાનું છે અને અદરકનો ટુકડો એડ કરી અને આપણે તેને એકદમ ફાઇન પીસી લેવાનું છે। તો એકદમ સરસ એવી પેસ્ટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। ત્યાં સુધીમાં આપણે જે રવો આપણે પલાળીને રાખ્યો હતો તે પણ પલળી અને તૈયાર થઈ ગયો છે, થોડો એવો થીક પણ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર આ વટાણાનું બેટર છે તે એડ કરી દેવાનું છે। અહીંયા આપણે વટાણાની અંદર પાણી છે તે એડ નહોતું કરેલું, એટલા માટે થોડી એવું થીક બેટર છે તે બની અને તૈયાર થશે। બધું છે તે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। બેટર અને સૂજી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરશું। તો 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેની અંદર નમક, ચપટી જેટલી હળદર અને 1 ચમચી જેટલી ખાંડ છે તે આપણે તેની અંદર એડ કરી દેવાની છે। અહીંયા જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો। અહીંયા મેં લાલ મરચું એડ નથી કરેલું। બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। અહીંયા બેટર છે તે હજુ મને થોડું એવું થીક છે તે લાગે છે, તો આપણે તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે। મિક્સર જારની અંદર જ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે પાણી એડ કરવાનું છે। બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણું બેટર તૈયાર છે। તો તેની અંદર આપણે ઈનો એડ કરવાનો છે। ઈનો એડ કરી અને એક જ ડાયરેક્શનની અંદર આપણે તેને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે। ઈનો એડ કર્યા બાદ આ પ્રોસેસ છે તે આપણે ફટાફટ કરીશું, કારણ કે ઈનો જલ્દીથી એક્ટિવેટ થઈ જાય છે। પછી ઢોકળિયાની ડીશની અંદર આપણે આ બેટર છે તેને નાખી દઈશું। બેટર છે તેને આવી રીતે હલાવી અને એકદમ સરસ રીતે એડજસ્ટ કરી લેવાનું છે। પછી ઢોકળિયાની અંદર આપણે ડીશ છે તે રાખી દઈશું। અહીંયા મેં પહેલેથી જ પાણી છે તે ગરમ કરવા માટે રાખી અને મૂકી દીધું હતું। 10 થી 15 મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાનું છે। હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે કૂક કરી લીધા પછી આપણા ઢોકળા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। આવી રીતે ચાકાની મદદથી જોઈ લેવાનું કે એકદમ સરસ રીતે કૂક થયા છે કે નહીં। પછી તેને થોડી વાર માટે આપણે ઠંડા છે તે કરી લઈશું। ઠંડા થાય પછી ચાકાના મદદથી તેને કટ કરી લેવાના છે। અહીંયા ઢોકળાના પીસીસ પાડીએ એની પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે ઢોકળા છે તે ઠંડા હોવા જોઈએ, નહીંતર ચાકાની અંદર ચોંટી જશે। પછી આપણે તડકો છે તે લગાવવા માટે એક તડકા પેનની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ છે તે એડ કરીશું। ચપટી જેટલી હિંગ એડ કરવાની છે। પછી એક સૂકું મરચું છે તે એડ કરી અને આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને પાણી છે તે એડ કરવાનું છે। અહીંયા ગેસ બંધ કરી અને પછી પાણી એડ કરીશું, નહીંતર પાણી છે તેના છાંટા છે વધારે ઉડશે। અડધા કપ જેટલું અહીંયા મેં પાણી છે તે એડ કરેલું છે। પછી ફરીથી આપણે ગેસ છે તે ચાલુ કરી દેવાનો છે અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ છે તે એડ કરવાની છે। અહીંયા તમે ખાંડ પાણીની અંદર પહેલેથી પણ એડ કરી શકો છો। પછી 1 થી 1.5 મિનિટ માટે આપણે આ વઘાર છે તેને ચડવા દેવાનો છે। પાણીની અંદર એક ઉબાલ આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનો છે। પછી ગરમા ગરમ વઘાર છે તેને આપણે ઢોકળાની ઉપર નાખી દેવાનો છે। અહીંયા વઘાર છે તે આપણે જ્યારે ઢોકળાની ઉપર નાખીએ ત્યારે ઢોકળા પણ થોડા એવા ગરમ છે તે હોવા જોઈએ। તો તમે જોઈ શકો છો કે વઘાર છે તે એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયો છે। એનો મતલબ કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર થયા છે। ઉપરથી થોડા એવા ધાણા ભાજી છે તે એડ કરી દઈશું।
તો આપણા પૌષ્ટિક એવા વટાણાના ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.